વારંવાર પત્નીના અવિવિવેક ભર્યા શબ્દથી આત્મદેવને આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ. ભાઈ, જીવનમાં કોઈ પણ વ્યક્તિને એટલું બધું ટોર્ચર ના કરો કે વ્યક્તિ કંટાળીને તમારી સાથે સંબંધ પૂરો કરી દેશે. હા, અમુક વ્યક્તિ બોલીને બગાડતા નથી, અમુક વ્યક્તિ ધીરે ધીરે તમારાથી દૂર થઈ જાય છે. પછી પરિવારમાં રહેવું જ પડે તો કે પરિવારમાં રહે છે પણ તમારી સાથે કેમ છે, સારું છે સિવાય વધારે વાત કરતા નથી. શું થયું? આત્મદેવ નદીમાં આત્મહત્યા કરવા તૈયાર થયા. એ રોજ સવારથી સાંજ સુધી એક વાર નહીં અનેક વાર મારી પત્નીમાં ધર્મ નથી એટલે ના બોલવાના શબ્દો બોલીને મને ટોર્ચર કરે છે. અને બીજું, ભાઈ, અમુક સમય અને અમુક ઉંમર પછી કોઈ પણ વ્યક્તિની પાછળ એટલા બધા પડી ના જાઓ કે વ્યક્તિને ઘર છોડીને જતું રહેવાની ઈચ્છા થાય, આત્મહત્યા કરવાની ઈચ્છા થાય, ક્યાં તો ઘરના એક રૂમમાં બંધ કરીને બેસી રહેવાની ઈચ્છા થાય. હા, જેવા આત્મદેવ આત્મહત્યા કરવા જતા હતા પણ પૂર્વનું પુણ્ય હતું સાહેબ કે વ્યક્તિ જીવનમાં જ્યારે કહ્યું ને ઘરથી અને પોતાના સ્વભાવથી પરિવારની પારિવારિક પરિસ્થિતિ વ્યક્તિ જ્યારે બધી બાજુથી ત્રાસી જાય ને હારી જાય અને કોઈક વાર વ્યક્તિ ગમે તેટલી ઉંમર થાય છે છતાં પણ કોઈક વાર વ્યક્તિ એકલી હોય છે, એને આત્મહત્યા કરવાની ઈચ્છા થાય છે. અને આત્મહત્યાનો સમય વધારે નહીં, માત્ર 2 જ મિનિટનો હોય છે. અને 2 મિનિટમાં વ્યક્તિ જો સાવધાન ના હોય, ભગવાનની કૃપા ના હોય તો એ વ્યક્તિ કરી નાખે. પણ થોડું ભગવદ ભજન કર્યું હોય, સંતનો સંગ કર્યો હોય, પૂર્વની પુણ્યાય હોય અને પૂર્વની પુણ્યાય ને સંતનો સંગ ભગવાનનું સ્મરણ ભાવે કભાવે કર્યું હોય, એ તો કહે છે ભાવથી નહીં, કદાચ મને છીક આવે ને તમે રામ બોલો, ઠોકર વાગે ને રામ બોલો, પડતા પડતા રામ બોલો, ભૂલે ચૂકે રામ બોલો, આ બધા શબ્દો ભાવે કભાવે છે. તમારી ઈચ્છા નથી પણ છીક આવીને રામ બોલાઈ ગયું, ઠોકર વાગીને રામ બોલાઈ ગયું. ના બનવાની ઘટના ઘટી, અરે રે રે રામ 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 રામ. આ ભાવે કભાવે ભાવે કભાવે કરેલું નામ સ્મરણ પણ કોઈક વાર તમને મૃત્યુમાંથી બચાવે છે.